આજે સુરત શહેરના અડાજણ પાટિયા ખાતે આવેલી તુંબી રમજાન ફૂડ મોલના માલિક અલી તુંબી અને અહમદ તુંબીના ખાસ મિત્ર મુખ્ય મહેમાન બન્યા મશહૂરો મારૂફ મૌલાના ઉસ્માન રહેમાની લુધિયાનવી પંજાબ પહોંચ્યા હતા। તુંબી રમજાન ફૂડની મોલની ઓપનિંગ મૌલાના ઉસ્માન રહેમાની લુધિયાનવીએ રિબિન કાપી કરી હતી અને મોલની અંદર વિઝિટ કરી હતી અને આખીરમાં ખાસ દુઆઓ માંગવામાં આવી હતી। આ સમગ્ર ઓપનિંગ સેરેમની પ્રોગ્રામમાં સુરત શહેરના મહાનુભવી લોકો ઉપસ્થિત રહ્યા હતા। મશહૂરો મારૂફ મૌલાના ઉસ્માન રહેમાની લુધિયાનવી જે પંજાબના વર્તમાન શાહી ઇમામ છે, જે લુધિયાણાની જામા મસ્જિદમાં સ્થિત છે, તેઓ એક અગ્રણી ધાર્મિક નેતા છે જે સામાજિક મુદ્દાઓમાં સક્રિય છે, રાષ્ટ્રીય ચિંતાઓને સંબોધવાનો સમાવેશ થાય છે અને ઘણીવાર ધાર્મિક અને સામાજિક બાબતો પર ટિપ્પણી કરે છે। સુરત શહેરના અડાજણ પાટિયા ખાતે વર્ષોથી તુંબી મોલમાં રમજાન શરીફના મુબારક મહિનામાં ફૂડની દરેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખાવા પીવાની વસ્તુઓ અહીંયા આપને મળશે। તુમ રમજાન ફૂડ મોલમાં ખરીદી માટે સુરત શહેર નહીં બલકે સુરતના આસપાસ શહેરો અને ગામમાંથી પણ લોકો આવે છે। રમજાન શરીફ મુબારક મહિનામાં કિચનમાં ખાવા પીવા માટે વપરાશમાં આવતી અને રાત્રે શહેરી અને સાંજે ઇફતારના સમયે ખાવા પીવાની દરેક પ્રકારની બ્રાન્ડેડ ઓરિજિનલ વસ્તુઓ અહીંયા મળી જાય છે।